અને ગોમ વાળા કરતા તો ઠાકોર સમાજને કદાચ વધારે માથું સર ઊંચું થતું હશે કે અમારા સમાજની માતા કે અમારા સમાજની માતા છે એવો હરખ થતો હશે, સર ઊંચું થતું હશે તો આ સર કદાચ ચોય નમવા દો તો સોલંકી પેઢીની મેળવી નામ રાખ્યું છે અને રાખતી આવીશ. આવા મારા મેલડીના આશીર્વાદ છે. પણ દરેકના દીકરાઓનું કહું છું, કઈ ના કરો તો કઈ નહીં, પણ પોતાની કુળદેવીની ભક્તિ કરજો 100%. નિસ્વાર્થ ભાવે તમારી માં ગમે તેવું વસ્તુ આલે કે ના આલે, કૃપા કરે કે ના કરે, પણ તમારા વડવાઓનું વાયેલું ધર્મ છે, તમારા વડવાઓની બેહાડેલી માતા, ઘરની પેઢીની કુળની માતા છે, એને પૂજવાનું ધર્મ તો દીકરાઓનું સાચું ધર્મ કહેવાય. કદાચ દુઃખ પડે ના તો રિહાઈ ના જતા તમારી માથી, કદાચ તમારી માં કદાચ રાજી ખુશીથી કદાચ ધૂણવા આવીને કદાચ ખમા મજા નાખે તો ગોડા હું મેરડી નહીં. એક દાડો પ્રસંગ આવશે ગામમાં અને આ પ્રસંગ એવો હશે આખું ગામ નહીં પણ આખી દુનિયાના ચકેડે ચડાવતું મેરડી. પણ આવો ને આવો હરખ ને ભાવ રાખશો ને તો જે ઘેર બેઠા છે ને એને મારા આશીર્વાદ પડ્યા છે. જેણે જેણે કદાચ મારા દીકરાને મારા દીકરાના પરિવારને કદાચ ભાવથી ચાનો ભાવ પૂછ્યો છો ને એનું ઋણ મારી મેલડી પર ચડ્યું હોય. મોગદાળ બજારમાં મારો દીકરો નીકળ્યો કદાચ જય માતાજી બોલ્યા હોય ને કે જય શ્રી રામ બોલ્યા હોય ને કે રામ રામ બોલ્યા હોય ને તો એનું ઋણ મારી પર ચડે. અને હું મેલડી કોઈનું ઋણ રાખું તો કદાચ ભાવથી ચા પીવડાયેલી હશે ને એ ચાય જગત માં એડે જવા દો, સોલંકી પેઢીનું ધર્મ મટી જાય. એટલે દરેકને ખૂબ આશીર્વાદ, દરેકને રામ. આજ જો રૂબરૂ કદાચ દર્શન થયા હોય અને મનની વાત યોગ્ય હશે, મનની વાત યોગ્ય હશે તો હું મેલડી એવું કહું છું, કોકના જમીનના કોમ હશે, કોકને દેવું થઈ ગયું હશે, કોકને ગમે તેવી વાત સંબંધની વાત હશે, કોકને કદાચ છૂટાછેડાની વાત હશે, ગમે તેની ગમે તેવી વાત હશે, પણ જો સાચા હૃદય વિશ્વાસથી આયા હોય ને તો આ વાત કદાચ અહીં મૂકીને જજો. મહિનો ના થવા દઉં અને ગોડા બેઠા છે એમાંથી તો ચેટલા ને શ્રીફળ ચુંદડી અગરબત્તી લાઈન મારી મોનતાન લાઈનમાં ના લાવું તો મેલડી મટી જાય. ખૂબ ગમ્યું, ખૂબ આશીર્વાદ. રામ રામ. મારે અમારા દેવનું દુઃખ છે અને અમારું કુળદેવી. દેવનું દુઃખ તો બધાને દેવનું દુઃખ જ હોય ને. ભુવન છો, ભુવન લઈને આવ્યા છો અહીંયા તો ભુવાજીને બોલો પ્રશ્ન. મારે અમારી માતા કોઈ જવાબ નહીં આવતી તો ચમ નહીં આવતી? મારે અમારા ગુના છે, અમારા કર્મ એવા છે. મારે તમારા ગુના એવા છે હા એટલે જવાબ નહીં કરતી. તમારે ઘેર માતાજી બુવાજી હોય, માતાજી હોય, બધાય હોય, પણ માતા જવાબ નહીં કરતી એનું કારણ હોય. હવે એ કારણનું સમાધાન હું ગમે તે બતાવીશ, કેટલા કરવા તૈયાર છે? વાંગરી ઊંચી કરો. અહીંયા જો અડધાની છે ને અડધી જ વાંગરી ઊંચી થઈ. હા બસ. મારે અમને એટલું બધું ભાઈ જ્ઞાન નહીં એટલે પણ મારી ભક્તિ કરીએ છીએ. ભલે રામ રામ રામ. મારી મારે તો જો મારું કોમ તો શું, તમને નડવા વાળા દેવ બતાવું, હા તમને જે દુઃખ નાખતી હોય એ માતા બતાવું. બોમકાનું હોય કે પેઢીનું હોય કે ન્યાય વાળું હોય કે મોહારનું હોય કે પિયરનું હોય સાચું મારી એ જ દેવ બતાવું. હા, હા. કે કોકનું મૂઠ ચોટ વાળું હોય હા. તો તમને તો બધાને એ જ વેમ ગાલ્યા છે અત્યાર સુધી. કોક એક કરી નાખ્યું છે. સાચું મારી હા શું ખોટું? સાચું મારી જો જો ભુવાઈ જ્યાં અને તો કે કોકે કરી નાખ્યું છે, સાચું મારી પણ કોઈએ કરી નહીં નાખ્યું. પણ ભલે ચો હું જવું હવે કે કેટલા વાગ્યા ભાઈ? આ તો ફોજ પડવાય, ગાદી પૂરી થવાય, ચો ચો ફરવું કહો. હું અહીં બેઠી પણ આખી દુનિયા મારે ફરવું પડે તાર તમારું એક વાત ખોરી લાવું. મામા. એમને એમ ખોરાય? ના માના. રામ રામ. હારું હેડ અહીંથી જ તમારું વિમાન લઈને જવું ડાયરેક્ટ. હા મળી. જો તમારું નસીબ જો મારો ભગવાન સાચી જગ્યાએ લેન્ડ કરે મારું વિમાન હા માં. તો બરોબર છે કહીશ. હા માં. જો ખોટી જગ્યાએ લેન્ડ થયું તો સમજી લો કે મારો જવાબ તમને મળશે નહીં.
શરત ને હા મારી પાકું ને પાકું પાકું પછી એક શબ્દ નહીં પૂછું ને ના આ નસીબની વાત છે તારા હા મારી જો મારા રોમની ઈચ્છા હશે હા અને કદાચ મારું વિમાન લેન્ડિંગ કમ્પ્લીટ જગ્યાએ થયું તો હું આગળ વાત કરીશ હા નકન જો મારા રોમે મારું વિમાન અવરી જગ્યાએ લેન્ડ કર્યું તો સમજી લે કે મારા મોઢેથી કોઈ શબ્દ નીકળશે નહીં પાકું બધાને શરત મંજૂર હવે મારી તું કે પછી હું રવિવાર ભરાઈશ બધાને બાપ પરિવાર તો મારી જ કહીશ હા, માં. હા રેડો જો પ્રાર્થના કરે છે કે માતા ભગવાન કમ્પ્લીટ લેન્ડિંગ થાય એનો ભાવ છે રડી જાય જો એને તો એવું કે મારે પ્રસાદી કરાવી છે બધાની હાચું મારી હાચું વિચાર કર્યો કે નહીં હાચું મારી પણ તારી જોડે કશું નહીં ને તે ખાલી વિચાર કર્યો ને પણ તારી પ્રસાદી કરાયા બરાબર મેં ભાવ લઈ લીધો કરાયો કે નહીં હા માં તોય કે માતા સને કદાચ ચોકથી મેળવી આલે ને તો માં બધાની પ્રસાદી એક રવિવાર તો મારા તરફથી કરી હા મારી હા આવો વિચાર કર્યો કઈક વાર વિચાર તો કર્યો કે હેરતા આવું છે હાચું મારી હાચું સાચું ખોટું કાંઈક કર્યું તું પણ વિચાર કર્યો હા, માં. પણ ડગલું ભરણ પછી કે હારું પાછો પડી જાય હા, પણ માં. ચિંતા ના કરીશ ત્યાં ડગલું કદાચ હેરતા આવવાનો વિચાર કર્યો હોય ને તો હેરતા આવ્યો બરાબર છે હું મેલડી હા, માં. આ તારા લીધે આ બધાને કહીશ આ મેન રોડ હાઈવે છે હા, માં. આ હાઈવે રોડ છે મેન રોડ છે એથી અંદર આ રસ્તો જાય છે હા, માં. રસ્તા પર એક ગેટ આવ્યો હા, માં. ગેટ થી અંદર જાવ હા. અંદર જાવ એટલે એક જો આમ ખુલ્લી જગ્યા જેવું આવ્યું હા, ખુલ્લી માં. જગ્યા થી આગળ એક નેહાર આવી હા, માં. નેહાર થી આગળ રોમાપીર નું મંદિર હા, આવ્યું માં. રોમાપીર ની મંદિર ની સામે વાણવટી શિકોતર નું મંદિર આવ્યું હાચું મારી એ જગ્યામાં હું હાચું રડ્યું મારી વાંચ્યું. હાચું મામા હાચું મારી બધું સાચું હાચું મારી હાચું મામા ફરી એક વખત કહું મામા રોડ આવ્યો રસ્તો આવ્યો હાચું મારી ગેટ આવ્યો આમાં ગેટ થી આગળ જાવ એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું આમાં આવું કઈક છે કઈક બનાયેલું વાડીમાં મને વાડી હરખું દેખાતું નહીં બહુ હા. ધૂંધળું દેખાય છે આમાં. આગળ જે એટલે સ્કૂલ આવી આમાં. નેહાર આવી હા. નેહાર ની આગળ થોડે જવું એટલે ગલ્લો આવ્યો હાચું મારી ગલ્લા ની આગળ જવું એટલે રોમાપીર નું મંદિર હાચું મારી, આવ્યું હાચું. મંદિર ની હોમે જવું એટલે વહાણવટી શિકોતર નું મંદિર હાચું આવ્યું મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું મોટું તળાવ થી છલાંગ મારીને પેલા રોડ ઉપર હાચું જવું મારી હાચું હાચું મારી ખરું ને પાકો પાકું પાકું મારી તો આટલે તારા ગામમાં કદાચ ઉતરી અને લોકેશન હંગાત પહોંચી હોય તો કદાચ એ રોમાપીરનું મંદિર છે ને એથી જ અંદર એક રસ્તો જાય છે હાચું મારી હાચું એ રસ્તાથી જ અંદર તમારે બાજુ હા જવાય મારી હાચું એ રસ્તે હેડું ને એટલે પહેલી એક બીજી ગલી આવી બીજી આવી ત્રીજી આમ ગલી જાય આમાં. એ ગલી બાજુ તમારા મકાન આયા હાચું મારી હાચું હાચું ખોટું હાચું હાચું મારી મામા આટલી જગ્યા પરફેક્ટ બોલીને કહેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મસાણી મેલડી કારા ધાબડાનો વારસો હું મામા બોલું હાચું મારી ખરું માં એક મસાણી મેરડી કારા ધાબડાનો માતાનો વાસ છે જે કઈક ભુવાએ કીધું કોક કારી પડછાઈ લઈને કોક કારી કદાચ ધાબળો ઓઢી અને કોક રાતે ડોસી ફરસ હાચું મારી કઈક વખત કીધું અને ગોડા તૈણ નહીં પણ તારા વાહમાંથી બધા 7-8 જણાને ઉઠાઈ જઈ હાચું મારી નાની ઉંમરે હાચું જયા મારી હાચું કેટલાય લોહી પડીને જ્યાં કોક દારૂ પીને જ્યાં એક તો એક્સિડન્ટ માં જ્યો હાચું મારી આવું સાચું ખોટું હાચું મારી આટલું બધું બન્યું હોય તમારી સમાજમાં જોય આબરૂ નહીં રહી તમારું નાક કપાયું ઘરેણા જ્યાં બધું વાંચું. જમીનો હાચું જઈ મારી. કેન્સર ઊંધીના રોગ થયા મારી હાચું, હાચું. તકલીફો પડી હાચું મારી. આટલું બધું પડ્યું છતાંય કે કદાચ તમારી અંબે લાચાર બની ગોડાઓ હાચું મારી, આવું હાચું. બોલું તમારી અંબે માતા લાચાર બની કે મારી વસ્તીના આટલા બધા દુઃખ મને માતાને સહન ના થયા હાચું મારી મને માતાને સહન ના થયા હાચું મારી જેવી મારી વસ્તી રોવો છે ને એવી હું અંબે રોવું છું અંબે તો કહે છે કે હું તો આદ્ય શક્તિ જગત જનની છું હાચું પણ મારી આ મારી વસ્તી છે પોતાની અને મારી વસ્તી છે ને પણ મારી વસ્તીના હું દુઃખ દૂર નહીં કરી શકતી મેં મેલડીએ કીધું ચમ નહીં દૂર કરી શકતી તો કે આ જગ્યા છે ને એમના વડવાએ વાડા લીધેલા છે અને આ વાડા નખોદિયા ઉછેદ્યાના જેની વસ્તી ના હોય એવાના લીધા હું મેલડી આવું મામા ખ્યાલ છે એવો? હાચું મારી ઉભે કોનું લીધું તું એ માઈક નજીક રાખીને બોલજો વાડો ભગવાન એક પાસે તેમનો પોતાની વસ્તી નહીં ને પણ તકલીફ થયેલો હતો કિરીટભાઈ નો એટલે જેની જગ્યાથી એમને વસ્તી નથી નહીં વસ્તી નહીં બરોબર આ શું ખોટું હાચું મારી હાચું આ તમારી અંબે માં બોલી કે આ જગ્યાના દેવ છે ને અમારી વસ્તી આ રહેશે ને અને માતાઓ બધી પાછી અહીંયા જ બેહાડેલી હાચું મારી યાર બેહાડી છે એટલે ગોડા નખોદી જગ્યામાં તમારી માતા બેહાડી અંબે તો અંબે માતાને તમે કેટલી વાર વધાઈને લાયા હાચું અંબાજી જઈ આયા પણ અંબે નહીં તમારા મઢમાં નહીં મળી મઢમાં જ નહીં તો ભુવાના કોઠે શું બોલશે સાચું
શું બોલશે હાચું મારી, એ ધૂણા છે તો રોઈ જાય છે, હાચું મારી હાચું. રોઈ જાય છે, ઓખોમથી આંસુ પાડે હાચું છે મારી. અને વસ્તી પૂછ કરે કે ભૂવામાં દમ નહીં, ભૂવો તો બરોબર હોય પણ માતા મારા જેમ બોલવી જોઈએ હાચું ને, મારી હાચું. પણ મારા જેમ ચમ નહીં બોલતી તો એ જગ્યાના દેવ છે. તમારા બાપ દાદા એ જગ્યા લીધેલી, વાડો લીધોલો, એ વસ્તી વગરનું કદાચ જે ઉછેદ્યું કહેવાય, નખોદ્યું કહેવાય, એ જગ્યા પર તમારી માતાઓ બેહાડી છે ને, તો એ જગ્યાની મશાણી મેલડી બેહવા નહીં દેતી કોઈ. હાચું મારી હાચું. ચમ નહીં બેહવા દેતી કે તમારી માતાને તમે બેહાડો છો ને તો મને બેહાડો, હાચું મારોય મારી. મઢ બનાવો, મારું મંદિર બનાવો. એમ કરતા કરતા ગોડા છાતીના દુખાવા ઉપડે છે. હાચું મારી હાચું. નહીં ઉપડતો? હાચું મારી. મારે કેટલી વાર થાય છે? હાચું બે મારી. વખત તો થયું. હાચું મારી. અને ત્રીજી વાર તો એવો ડર છે કે એટેક ના આવી જાય હાચું મારી હાચું. કે બલૂન મુકાવો ને ફલાણું મને બલૂન મિલાવો તો ગોડા મેલડી મારી નાખે. હાચું મારી હાચું. આટલા બધા દુઃખ હોય ને તો તમારી જગ્યા ખરાબ છે. તમારી આમાં. જગ્યામાં માણસો ઢોરાય નહીં રહ્યા, હાચું મારી હાચું. ઢોરાઈ જ્યાં. તમારા ફરિયામાં કૂતરાય હરખા નહીં જીવતા. હાચું મારી. કૂતરાય તે કદાચ 5 વર્ષનું થાય ને ગમે તે રીતે મરી જાય. હાચું મારી. કૂતરાઓને રોગ થાય છે જગ્યા પર, જાનવરોને રોગ થાય છે, અને નરી કારી બિલાડીઓ ફરે ઘરમાં. હાચું મારી હાચું. કેટલી વાર આવી હાચું ઘરમાં મારી. ઓટા મારી. હાચું મારી. કોક વાર તો આ ભાઈઓને ખબર હશે જોજરના અવાજ ખગડે. હાચું મારી. મેં આભરેલો છે મારી. કોક દાર રાતે ઊંઘ્યા હોય ને તો ખાટલો હલાઈ દે, આમાં કોક દરવાજો પસાર દે. આમાં. અને નાગ તો કેટલી વાર ઘરમાં આવ્યો. નાગની જગ્યા હાલો હાલો. હમણાં મકાન બનાવે ને આમાં એ નવા- પછી બ નહીં આવતો. ના, સાચી વાત નકર મારી. જૂનું મકાન હતું ને વાડા વાળું ને બધુંય, આમાં આ તો રોજ નાગ આવતો. રોજ આવતો મારી રોજ. એ નાગ તો તમે કર્યું ગોગા મહારાજ નું તો સીપડ બીપડ વધેર્યું, હા. બરોબર છે, પણ ગોગા મહારાજ ને રાજી કરીને આ જગ્યાની મેલડી ને રાજી કરો આમાં તો તમારી અંબે માતા બોલશે. નકર અંબે માતાનો મઢે હરગાવે છે, ચુંદડી હરગાવે છે, એમાં- ફોટોય લગાડે છે. આવડો મોટો અંબેનો ફોટો લગાડો ગોડા હું મેલડી આવું. આમાં સાચી વાત છે લગાડ્યો કે મારી. નહીં? આમાં લગાડ્યો એમના ઘરમાં સાચી વાત છે મારી. આટલો મોટો કહું છું પાછું. આમાં જેવો સાચું તેવો સાચું. નહીં. સાચું માં વિચાર કરે કે આ ચમનો હરગ્યો, સાચું મારી. એ વિચારમાં ના આવે ને એનો મશાણી મેલડી આમાં હા. કે આ ચમનો હરગ્યો. એ બાઈકો સાધન લાવે છે ને તો સાધનો બગડી જાય. પૂછ, સાચું મારી. રિક્ષા લાવે ને તો રિક્ષા ના રે, સાચું મારી. એન્જિન બગડે, ઘડીકમાં કે ઓઇલ ખરાબ થઈ જાય, આમાં. ઘડીકમાં તે થાય છે કે નહીં? આમાં એક વખત તો મને જ બચાવવા માં તો તારા સાની